ઉત્સાહી આચાર્ય શ્રી પ્રકાશભાઈ, તમામ મારી સાથે રહેલા ગુરુગણ ખૂબ સારી રીતે સહકારની અંદર ભાગીદારી કરી રહ્યા છે અને જેના માટે આ કાર્યક્રમ યોજાયો છે એવા વિદાયમાન ધોરણ 8ના વિદ્યાર્થીઓ, આજે વિદાય આપી રહ્યા છે એવા ધોરણ બાલવાટિકાથી ધોરણ 7 સુધીના વિદ્યાર્થીઓ અને સર્વે મધ્યાહન ભોજન સાથેના સ્ટાફ અને સર્વે શાળા પરિવાર. આજનો કાર્યક્રમ વિશે ઘણું કહેવાઈ ગયું છે, તો એક પડાવ આપણો અહીં પૂરો થયો 8મા ધોરણનો, જેને કહીએ છીએ પ્રાથમિક શિક્ષણ. બીજો પડાવ હવે શરૂ થાય છે. કયું શિક્ષણ છે? માધ્યમિક શિક્ષણ. એ 2 વર્ષનું હશે, 9 અને 10. એના પછી એક પડાવ શરૂ થશે. કયો પડાવ હશે? એ ઉચ્ચતર માધ્યમિક અથવા ઉચ્ચ માધ્યમિક, જેને 11-12 કહીએ છીએ, અને એના પછીનો કોલેજ કાળ કહેવાય. તો આવા એક પડાવ પૂરા કરવામાં મહત્વના જો વધુમાં વધુ વર્ષો હોય તો કયા પડાવના કહેવાય? પ્રાથમિકના. તમે જ્યારે બાલવાટિકામાં દાખલ થયા, એકડા ધોરણમાં થયા હશો, અને આજે 8મા ધોરણની અંદર છેલ્લો દિવસ ને પહેલો દિવસ આપણને યાદ છે. હમણાં કોઈએ કહ્યું રડતા આવ્યા હતા, રડતા જઈએ છીએ. શું કામ? કે જે જગ્યા ઉપર આપણે રહેતા હોઈએ એ જગ્યા સાથે આપણો મોહ બંધાય, આપણી મમતા બંધાય, નાતો બંધાય. તમે કોઈ અહીંથી 6ઠ્ઠા ધોરણમાં જોડાયા હશે, બાજુના ગામમાંથી આવતા હશે, કોઈ વળી એકડાથી જોડાયા હશે જેને 8 વર્ષ પૂરા કર્યા હશે, કોઈએ 3 વર્ષ પૂરા કર્યા હશે. જેને 3 દિવસ રહ્યો હોય કોઈના ઘેર, તો એ ઘરથી માયા બંધાઈ જાય. જ્યારે આપણે ભાડાનું ઘર ખાલી કરતા હોઈએ ને, કેટલાક વર્ષો રહ્યા હોય ને, ત્યારે ખાલી કરતી વખતે આપણી આંખો ભીની થઈ જાય. બસ એ જગ્યાનો મોહ છે. શેનો મોહ છે? એ જગ્યાનો. એ વ્યક્તિઓ સાથેના જીવિત, અહીં તો આપણે જીવિત સજીવો સાથે આપણે રહ્યા છીએ. એટલે તમે ક્યાંક એમની સાથે રમ્યા હશો, લડ્યા હશો, ભણ્યા હશો, મસ્તી કરીએ છીએ, મજાક કરીએ છીએ, અને બધું કરતા 8 વર્ષ તમારા નીકળી ગયા, ખબર ના પડી આપણને. અને 8 વર્ષ છોડીને આપણે હવે એક નવા પડાવ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. જવાનું દુઃખ હોય, વિદાય શબ્દ જ એવો છે, અઘરો શબ્દ છે. અને જ્યારે દીકરી પોતાનું 20 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ પિયરમાં રહેતી હોય, જ્યારે સાસરે વળાવે ને, એ પણ રડતી હોય છે. શું કામ રડતી હોય છે? કેમ રડે છે? એને આ ઘર છૂટતું નથી, એને એની સખી સાહેલીઓ છૂટતી નથી, એને આ ગામ છૂટતું નથી, એને ઘર છૂટતું નથી, એને ઘરના વ્યક્તિઓ છૂટતા નથી. અને હવે અજાણ્યા લોકો સાથે એને સંબંધ બાંધવાનો છે, અજાણ્યા ગામના લોકો સાથે એને રહેવાનું છે. એ કેવા હશે, કેવા નહીં હોય, એની કલ્પના એને રડાવી દે છે. અને ત્યારે એને છેલ્લે કર્યાવરમાં એની માં કાનમાં 2 શબ્દો કહેતી હોય છે. એ 2 શબ્દો આજે મારે તમને કહેવા છે. એ 2 શબ્દો કહેવા માટે જ અહીં ઊભો થયો છું. તમે 8મું ધોરણ પૂરું કરીને 9મામાં જ્યારે જશો, કેટલાક બાળકો અહીં દાખલ થવાના, કેટલાક બહાર જવાના છે. અહીં આપણી સગવડ 9-10 હશે, કદાચ આગળ જતા 11-12 ખુલશે. આપણે આવી કલ્પના કરી રહ્યા છીએ. તો આ 4 વર્ષ તમારે જે રહેવાનું છે, તો કદાચ અહીં રહેશો તો 4 વર્ષમાં તમારી શાન બદલાઈ જવાની. એવું કહેવાય છે કે 16 શાન આવે ને 20 વાન ખુલે. એ આવે તો આવે, ન કે પછી એટલે જ રહે, એમ સમજો, એવું કહેવાય છે. તો 16 વર્ષે તમારામાં જે શાન આવવાની છે ને, એ વખતે કદાચ તમારા વિચાર બદલાયા હશે. તમે અહીંથી હવે જ્યારે 9મામાં જશો ને, એટલે તમે એક ઉંબરો ટપવાના છો. જ્યારે ઉંબરો ટપો ને, ઓળંગો એટલે ખૂબ ખબર રાખવી પડે. સીતાજીએ એક ઉંબરો ઓળંગ્યો હતો.